બાજવા ખાતે 5 દીકરીઓના પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન વડોદરા જિલ્લાના બાજવા વિસ્તારમાં રામાધણી ગ્રુપ તથા જય ભીમ યુવા સંગઠન દ્વારા વર્ષ 2026ના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે 5 દીકરીઓના સમૂહ લગ્ન યોજાનાર છે, જેમાં સમાજના આગેવાનો, શુભેચ્છકો અને પરિવારજનોને ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વાદ આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે। આયોજકોના જણાવ્યા મુજબ સમૂહ લગ્નનો મુખ્ય હેતુ સમાજમાં સાદગીપૂર્ણ લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપવાની અને પરિવારોને સહાયરૂપ થવાનો છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કાર્યક્રમના આયોજન માટે રામાધણી ગ્રુપ અને જય ભીમ યુવા સંગઠન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। આયોજકોએ દરેક સમાજના તમામ લોકો હાજર રહી નવદંપતીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી છે। વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ, લખન દરબાર, નરેન્દ્રસિંહ અણગડ, નરેન્દ્ર રોહિત, ગિરિરાજસિંહ, બાજવા ગામના સરપંચ તથા બાજવા તાલુકા સદસ્ય હાજર હતા અને ઉપસ્થિત રહ્યા હતા। આવા સારા શુભ કાર્ય માટે આવા કાર્ય કરો તો ગરીબોને ભલું થાય, પ્રજાની એકતા રહે અને સાથે રહે। અને સમૂહ લગ્નમાં મને બોલાવ્યો, રમાપીરના મંદિર પાસે મને બોલાવ્યો, એ બધા બી કાર્ય કરવાનો ખૂબ આભાર। મારો જુદો વિસ્તાર છે, લગભગ વર્ષો સુધી હું પ્રતિનિધિ રહ્યો છું। આજે બી પ્રતિનિધિ છું, એમાં કોઈ સંસ્કાર નથી, એમાં દરેક બદલાય છે। આજે સમૂહ લગ્ન પણ થાય, 5 સમૂહ લગ્ન થયા છે, એના પછી વર્ષો સુધી સારા સમૂહ લગ્ન થાય અને બધાનો ઉદ્ધાર થાય, એ જ મારી શંકાઓ અને દેવ જોડા સુખી રહે અને સંપત્તિ નિરોગી રહે, એ જ મારી પ્રાર્થના। વડોદરા તાલુકાના બાજવા ગામના જય ભીમ યુવા સંગઠન તેમજ રામાધણી ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અલગ અલગ પ્રકારની સેવાકીય કાર્યો કરવામાં આવ્યા છે। એ જ અનુસંધાને આ વર્ષે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન પણ કરેલ છે। એ સમૂહ લગ્નમાં આપણે સૌ સહભાગી બન્યા છે અને એમનો સાથ સરકાર આપીએ છીએ અને મા ભવાનીને પ્રાર્થના પણ કરીએ છીએ કે જય ભીમ યુવા સંગઠન તેમજ રામાધણી ગ્રુપે જે શરૂઆત કરી છે એ શરૂઆત વર્ષે વર્ષે વધ્યા કરે અને લોકોની આવી અવિરત સેવા કર્યા કરે અને માતાજીને હંમેશા આશીર્વાદ એમના સૌ પર બન્યા રહે એવી માતાજીને પ્રાર્થના કરી છે। સૌ ગ્રુપના તમામ સભ્યોને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું। જય માતાજી।